આંકલાઓની ધરતી હિન્દુસ્તાનના સ્વતંત્રતાના ઇતિહાસમાં આ ધરતીનું નામ સ્વર્ણ અક્ષરે અંકાયેલું છે. એ જમાનામાં આઝાદીના આંદોલનને બળ આપવાનું કામ આંકલાઓની ધરતી પરથી થયું. અંગ્રેજોના જુલ્મ હોવા છતાંય આંકલાઓના નાગરિકો ત્યારે ડગ્યા નહોતા. સ્વાતંત્ર્ય સેનાનીઓની વણછાર એક ઘરની અંદર એનો અહેસાસ થતો હતો. અને આંકલાઓની વિશેષતા હતી કે ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, અન્ય મહાનુભાવો હોય, એમને એ જમાનામાં આંકલાઓ આવવાની ઈચ્છા થઈ હતી. એ આંકલાઓની ધરતી પર જ્યાં સ્વરાજ્યનો ડંકો પીટાણો, ત્યાં સુરાજ્યનો ડંકો ટીપવા માટેનો આ ગરીબ કલ્યાણ મેળો. આજે હું કાર્યક્રમમાં આવ્યો, પરંતુ બહુ ટૂંકી મુદતની સૂચના આપીને આવ્યો. અગાઉ મેં 50 ગરીબ કલ્યાણ મેળા કર્યા હતા. 21 લાખ કરતા વધારે લોકોને મદદ આપવા માટે જાતે પહોંચ્યો હતો. 2700 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ગરીબોના હાથમાં આપી હતી. અને એની સફળતા જોયા પછી એમ લાગ્યું, જો ગરીબી સામે લડવા માટે લોકોને તૈયાર કરવા હોય, ગરીબી સામે લડવૈયાઓની સેના તૈયાર કરવી હોય, ગરીબીમાંથી મુક્ત થવા માટેનો સંકલ્પ પ્રગટ કરવો હોય, તો ગરીબ કલ્યાણ મેળો આ ઉત્તમમાં ઉત્તમ માધ્યમ છે. અને એ જ્યારે અનુભવ લાગ્યો તો સરકારે નક્કી કર્યું કે આ વર્ષના બજેટનું નાણાંની જેવી ફાળવણી થાય અને આ રાજ્યમાં વિકાસના બીજા કામો જ્યારે થવા હોય ત્યારે થાય, દર વર્ષના બજેટનું પહેલું કામ એ બજેટ ગરીબોના કલ્યાણ માટે વપરાવવું જોઈએ. અને તેથી હજુ તો એપ્રિલ મહિનામાં બજેટ પાસ થાય અને જૂન મહિનામાં તો ગરીબ કલ્યાણ મેળામાં આ સાધનો લોકો સુધી પહોંચાડવાનું અભિયાન થાય. અને 50 ગરીબ કલ્યાણ મેળામાંથી એક વિશ્વાસ પેદા થયો કે આપણે સાચા રસ્તે છીએ, સારા રસ્તે છીએ, સારું કરવા માટેના રસ્તે છીએ. અને ગરીબ ભાઈઓ બહેનોએ પણ એને જે પ્રતિસાદ આપ્યો છે, એને જે આવકાર આપ્યો છે, એ પણ અદભુત છે. અને એમાંથી પ્રેરાઈને મેં નક્કી કર્યું કે રાજ્યમાં આ વખતે 300 ગરીબ કલ્યાણ મેળા કરીશું, તાલુકે તાલુકે કરીશું. સરકારનું આખું વહીવટી તંત્ર જે પહેલા વિભાગોમાં કામ કરતું હતું, દરેક વિભાગ પોતપોતાનું કામ કરતું હતું, આ ગરીબ કલ્યાણ મેળાને કારણે બધા જ સાથે મળીને કામ કરે એવું વાતાવરણ બનાવ્યું. આપણે ત્યાં કુટુંબમાં પણ સવારથી સાંજ સુધી જુઓ તમે તો બધા જ પોતપોતાનું કામ કરતા હોય. પિતાજી ઉઠીને પોતાની દિનચર્યા પ્રમાણે આખો દિવસ પસાર કરતા હોય, માતા પોતાની દિનચર્યા પ્રમાણે દિવસ આખો પસાર કરતી હોય, બાળકો વિદ્યાર્થીઓ જે હોય પોતાના દિનચર્યા પ્રમાણે દિવસ પસાર કરતા હોય. સૌની પોતપોતાની દુનિયા બની ગઈ હોય, પોતપોતાની દુનિયા ચલાવતા હોય. જ્યારે જેની જરૂર પડે કોઈ એકબીજા જોડે વાત કરી લેતું હોય.
પણ કુટુંબમાં કોઈ માંદગી આવી હોય તો, કુટુંબમાં જો માંદગી આવી હોય તો બાપુજી પણ દિનચર્યા બદલી નાખે, માં પણ દિનચર્યા બદલી નાખે, વિદ્યાર્થી સંતાન હોય એ પણ દિનચર્યા બદલે અને બધા ભેગા મળીને બીમારની સેવામાં લાગી જાય. આખું ઘર કુટુંબ બધું બીજું બધું છોડીને જલ્દીથી જલ્દી આપણા પરિવારમાંથી બીમારી જાય એના માટે કામે લાગી જાય. જો કુટુંબની અંદર આ ભાવ હોય તો આ ભાવ સમાજમાં અને સરકારમાં લાવી શકાય કે નહીં? આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા અમે સ્થિતિ પેદા કરી છે કે દરેક વિભાગ પોતપોતાની રીતે તો કામ કરતા જ હતા, ઉત્તમમાં ઉત્તમ કામ કરવાનો પ્રયાસ પણ કરતા હતા, સારામાં સારી સેવા કરવા માટે મથામણ પણ કરતા હતા. પણ આ ગરીબીને નાબૂદ કરવી હોય તો બધા પોતપોતાની રીતે કરતા જાય તો કેટલા બધા વર્ષો વીતી જાય. શા માટે સરકારના બધા જ અંગો ગરીબી સામે લડવા માટે કામે આવે અને ગરીબીમાંથી સમાજને બહાર લઈ આવે અને એના માટે બધાએ પોતાની દિનચર્યા બદલી, બધાએ પોતાની કામગીરી બદલી અને બધાએ પોતાની શક્તિ એક જ જગ્યાએ લગાવી ગરીબીને નાબૂદ કરવી, ગરીબીમાંથી લોકોને મુક્ત કરવા અને આ કામ કરવામાં ગરીબ કલ્યાણ મેળો એક શક્તિ બનીને આજે ઉભો થયો છે. ગરીબને લાગવા માંડ્યું છે. પહેલા શું હતું? ગરીબ એમ માને કે ભાઈ સરકારની યોજના છે કે આપણા માટે થોડી હોય. ભલે આપણને 50 રૂપિયા 100 રૂપિયા આપતા હોય પણ અડધું પડધું ઉપરવાળા લઈ લેતા હશે. આ તો આપણે નામનું જ હશે આવું જ માને. અને તેથી ગરીબને પણ એમ લાગતું હતું કે અમારા માટે નથી થતું, આ તો એમના રોટલા કાઢવા માટે અમારા નામે દુકાન ચલાવે છે. અને તેથી ગરીબને પણ ઈચ્છા નહોતી થતી કે આ યોજનાઓનો લાભ ગરીબીમાંથી બહાર આવવા માટે કેવી રીતે કરી શકાય. આ ગરીબ કલ્યાણ મેળાએ ગરીબના મનમાં એક વિશ્વાસ પેદા કર્યો છે કે આ સરકાર સાત અર્થમાં ગરીબીમાંથી બહાર આવવા માટેનું અભિયાન ચલાવી રહી છે, એક યજ્ઞ ચલાવી રહી છે. અને એક વાર ગરીબના મનમાં વિશ્વાસ આવે ને કે સારું થવાનું છે તો એ પણ યોગદાન આપતો હોય છે. ગામની અંદર વરસાદ માટે યજ્ઞ કોઈ કરતું હોય, વરસાદ પડ્યો ના હોય, ગરીબ માણસ પોતાના છોકરાઓને કોઈ દી ઘી ના આપતો હોય, પોતાના છોકરાઓને કદાચ અનાજ પૂરતું ન ખવડાવી શકતો હોય, પણ એને ખબર પડે કે ભાઈ આ બધાના હિત માટે યજ્ઞ થઈ રહ્યો છે અને વરસાદ આવવાનો છે તો એ પણ શું કરે? ગરીબ માણસ એ પણ એક નાનકડી વાટકીમાં ઘી લઈ જાય અને યજ્ઞમાં આહુતિ આપે. એ પણ નાનકડો મુઠ્ઠી પર અન્ન લઈ જાય અને યજ્ઞમાં આહુતિ આપે. ઘરમાં છોકરાને ઘી ખવડાવવાના ઠેકાણા ના હોય પણ સમાજનું ભલું થતું હોય તો ગરીબમાં ગરીબ માનવી પણ પેટે પાટા બાંધીને પણ ચલો ભાઈ યજ્ઞ થયો છે તો હું પણ 2 રૂપિયા 5 રૂપિયાની ભાગીદારી કરું, કારણ બધાનું ભલું થવાનું છે. એને એકવાર વિશ્વાસ પડે ને તો ગરીબ માનવી એ કરવા માટે તૈયાર થતો હોય છે. આ ગરીબ કલ્યાણ મેળાના કારણે ગરીબ માનવીમાં વિશ્વાસ પેદા થયો છે કે ચાલો આપણે પણ 2 ડગલા ચાલીએ તો કદાચ ગયા 50 વર્ષમાં જે નથી ચાલી શક્યા એટલા બધા આગળ નીકળી જઈશું. અને તેથી આ ગરીબ કલ્યાણ મેળાએ મોટું કામ કર્યું છે. ગરીબ માનવીમાં ગરીબીમાંથી બહાર નીકળવા માટેનો એક સાચો વિશ્વાસ પેદા કર્યો છે, એક ભરોસો પેદા કર્યો છે. પહેલા સરકાર યોજનાઓ જાહેર કરે, છાપામાં સમાચાર આવી જાય કે મોદી સરકારે આટલા કરોડ રૂપિયા ગરીબો માટે ફાળવ્યા, ટીવી પર ફોટો આવી જાય, સારી સારી ચર્ચાઓ, મોદી સાહેબ બહુ સારા છે, બહુ સારા છે, ગરીબો માટે આમ કર્યું, ગરીબો માટે તેમ કર્યું.
છાપાના મિત્રો પણ સરસ સરસ લખી નાખે, બીજા અઠવાડિયે બીજું કઈ કામ આવે, ફરી પાછી જાહેરાત આવે, મોદી સાહેબે ફલાણા કામ માટે આમ કર્યું, ફરી છાપામાં છપાઈ જાય, ટીવી પર આવી જાય, ફોટો છપાઈ જાય, આનંદ આનંદ. આ બધું આમ જ ચાલતું. જાહેરાત કરો, વાહવાઈ લૂંટો, અને તમે તમારા ઘેર, અમે અમારા ઘેર. આપણે નક્કી કર્યું કે પગ એટલા જ લાંબા કરવાના જેવડી ચાદર હોય. આ વાહવાઈ લૂંટવાના ધંધા બંધ. ગરીબની જેટલી મદદ કરવાની, કરીને ગરીબોને પણ ભ્રમિત રાખવાનો અને એના બદલે નક્કર યોજનાઓ, નક્કર આયોજન અને વિતરણ વ્યવસ્થાથી કામ અટકાવવું નથી, મારે ત્યાંથી આગળ લઈ જવું છે. આ ગરીબ કલ્યાણ મેળાના કારણે સરકારના બધા જ વિભાગો સાથે વિચારતા થયા છે, સાથે મળીને કામ કરતા થયા છે. પહેલા સરકાર શું વિચારતી હતી કે ચલો ભાઈ આટલી રકમ આવી છે, આટલી વસ્તુ આવી છે, આટલા લોકોને પહોંચાડી દેવાની છે. હવે શું વિચાર કરે છે સરકારનો નાનામાં નાનો મારો મિત્ર? એ વિચાર કરે છે કે ભાઈ આ સાયકલ આવી છે, પણ સાયકલ આપી દેવી હોતું નહીં, સાયકલનો ઉપયોગ થાય એવી રીતે આપીએ જેથી કરીને એની જિંદગીમાં બદલ આવે અને એ કામ ગરીબ કલ્યાણ મેળાના કારણે 100% સફળતા પ્રાપ્ત કરી છે. આ ગરીબ કલ્યાણ મેળાને કારણે સરકારની યોજનાઓનું સાચું રૂપ પ્રગટ થયું. કેવી રીતે? પહેલા શું હતું? બજેટ હોય, રૂપિયા વપરાતા હોય, મદદ થતી હોય, લાભાર્થીઓની સંખ્યા પણ પૂરી થતી હોય, બધું થતું હોય, પણ પરિણામ ના મળે. અને એનું કારણ શું? તો થતું હતું કે હું તમને કહું, બધા જમવા બેઠા હોય, પતરાળા પીસાઈ ગયા હોય, અને પછી ભોજન પીરસવાવાળા આવે. એક જણની થાળીમાં કચુંબર મૂકીને જાય, બીજું આવે એ બીજાની થાળીમાં ભાત મૂકતો જાય, ત્રીજું આવે ત્રીજાની થાળીમાં દાળ આપતો જાય, ચોથો આવે ચોથાની થાળીમાં શાક આપતો જાય, પાંચમો આવે પાંચમાની થાળીમાં ચટણી આપતો જાય, છઠ્ઠો આવે છઠ્ઠાની થાળીમાં મીઠાઈ આપતો જાય. હવે મને કહો, બધું વેચાણું ના વેચાણું? વેચાણું. બધાની થાળીમાં ગયું, પણ કોઈનું પેટ ભરવાનું ના ભરવાનું. એકને શાક મળ્યું હોય, એકને ભાત મળ્યા હોય, એકને દાળ મળી હોય. મેં આ ગરીબ કલ્યાણ મેળામાં જેને જમાડવાનો છે એની થાળી પૂરી ભરેલી મળે. ભલે 6 ને મેં જમાડી શકું, 2 ને જમાડી શકું, પણ 2 નું તો પેટ ભરાય એવી આયોજનની વ્યવસ્થા કરી છે. તો આવતીકાલે બીજા 2 નું પેટ ભરાવી શકી અને એને ભૂખમરામાંથી બહાર કાઢી શકી, એને ગરીબીમાંથી બહાર કાઢી શકી એવી વ્યવસ્થા માટે આ ગરીબ કલ્યાણ મેળો કામ કરી રહ્યો છે. ઘણીવાર શું થાય, સરકાર મકાન માટે પૈસા આપે. તમે અહીંયા જોયું, કોઈને 45,000 મળ્યા, કોઈને 30,000 મળ્યા, કોઈને 21,000 મળ્યા, કોઈને પહેલો હપ્તો મળ્યો, કોઈને બીજો હપ્તો મળ્યો. પહેલા શું થતું ખબર છે? કોઈને જમીન મકાન માટે પૈસા મળે, 25,000 નો હપ્તો મળે, સાચો મળે, એમાં કોઈ બેઈમાની ના કરી હોય, આપ્યો. કોઈ દલાલ વચમાં કટકી કરી ગયો જુદી વાત છે. પણ એવા લોકોને તો પ્રજાએ પાઠ ભણાવી દીધા. પ્રજાએ બધા મુક્તિ લેવા માટે બહુ મક્કમતાથી નિર્ધાર કર્યો છે. પરંતુ એને પૂછ્યું જ ના હોય કે ભાઈ તને આ મકાન બનાવવા માટે પૈસા આપીએ છીએ, તારી પાસે મકાન બનાવવા માટે જમીન છે? સાહેબ જમીન જ ના હોય, બોલો, રૂપિયા આપી ગયા હોય. હવે જો જમીન ના હોય ને તમે મકાનના પૈસા આપ્યા હોય તો હવામાં મકાન બનાવો છે? આ કેલાલ છે? આવું ચાલે.
મારી સરકારે નક્કી કર્યું બરોબર પહેલા તપાસ કરો જમીન વાળા કેટલા છે જેને જમીન નથી જમીન આપી શકાય કે તો ગરીબ કલ્યાણ મેળામાં અમારા સરકારના અધિકારીઓ ગામડે ગામડા સુધી વળ્યા અને પાયામાંથી ચીજો તપાસ કરવા માંડ્યા કે કાચું ક્યાં કપાય છે શોધવા માંડ્યા અને ઘણી બાબતો ધ્યાને આવી એને જાતે ને જાતે સુધારવા પણ માંડ્યા જે મોટું કામ થયું છે આ થયું છે હવે મકાન માટે પૈસા આપી અને જમીન છે તે પહેલી ખરાઈ થાય છે નહીં તો શું થાય જમીન હોય નહીં મકાનનો હપ્તો આવી જાય એ પેલા ભાઈ શું કરે આજે ગેરેજ ના આવે ખેલ પૂરો સાહેબ 2 મહિનામાં 25,000 નું પાણી આ થાય મકાન મળે નહીં પછી બીજો હપ્તો મળે નહીં અને બીજો હપ્તો મળે નહીં એટલે મોરચા કાઢે મોદી હાય હાય મોદી હાય ભાઈ પેલા પહેલો હપ્તો પૂરો નથી કર્યો બીજું કઈ કર્યું છે આ સ્થિતિ બદલવા માટે ભાઈઓ બહેનો આ ગરીબ કલ્યાણ મેળામાં એક યોજનાની સાથે બીજી યોજના આપણે જોડી વહીવટી તંત્રનો આખો બદલ લાવી દીધો જમીનનો વિચાર કરો લાભાર્થીઓને આ વખતે આટલા લોકો લાભાર્થીઓને જમીન મળે છે તો પછી આવતી વખતે એને મકાન મળે મકાનનો પહેલો હપ્તો મળે બીજો હપ્તો મળે નહીં તો પછી શું થાય પાછા કેટલાક લોકો પેલા બનારસના હજામ જેવું કરે તમે ગયા છો કાશીમાં શું કરે હજામ ખબર છે પેલા કઈ પૂજા વિધિ માટે આવે ને બનાન બેસાય છે અને અડધી દાઢી કરીને બીજા ગ્રાહક પાસે જતો 15 ને અડધી દાઢી વાળા બેઠા હોય કારણ ગ્રાહક જતો ના રહે ને એટલે સાહેબ ઘણી વાર શું કરે એક હપ્તો આપે બીજો હપ્તો આપે જ નહીં કેમ તો હમણાં બીજા જણને એક હપ્તો આપી દે એટલે પહેલા ગામમાં 10 લોકો ખુશ હતા હવે 50 જણને એક હપ્તો આપી દઈએ તો વધારે ખુશ થાય તો ચૂંટણી જીતાય હવે 100 લોકોને પેલો અલ્યા ભાઈ આમાં તમે ડુબાડ્યું આ જેને પહેલો હપ્તો આપ્યો જેને બીજો આપો તો મકાન આગળ વધે નહીં તો પહેલા હપ્તા વાળાને બીજો હપ્તો 5 વર્ષ પછી આપે ત્યારે પહેલા હપ્તાના મકાન જે બને દિવાલો તૂટી ગઈ હોય આવું જ ચાલતું હતું ભાઈઓ એમાં બદલ લાવવા માટે પ્રયત્ન આદર્યો એને જમીન મળે જમીનનું પાકું થઈ ગયા પછી એને મકાનનો હપ્તો મળે મકાન બને એટલે વીજળીનું કનેક્શન મળે વીજળીનું કનેક્શન મળે પછી પાણીનું કનેક્શન મળે નજીકમાં બાળક માટે શાળા મળે એને શાકભાજીનો ધંધો કરવા જવો હોય તો લારી મળે એક પછી એક ચીજો એની સાથે જોડી અને જ્યારે બધી ચીજો જોડીએ તો મને કહો ભાઈ ગરીબીમાંથી બહાર આવે આ કામ મેં ઉપાડ્યું છે અને મેં જ્યારે હાથ લંબાવ્યો છે ત્યારે હવે તમારી જવાબદારી છે કે મારો એક હાથ પણ તમારા 2 હાથ આપે આગળ આવવું પડે કે ભાઈ હવે ગરીબ નથી રહેવું ક્યાં સુધી આ ગરીબીની ધૂંસડી લઈને જીવવું છે અહીંયા કોઈ મા બાપ એવા નહીં હોય કે જેના મનમાં પોતાના છોકરાઓને વારસામાં ગરીબી આપવાની ઈચ્છા હોય એવો એક પણ મા બાપ નહીં દરેક મા બાપની ઈચ્છા હશે કે આપણે ભલે ગરીબીમાં જન્મ્યા પણ ગરીબીમાં મળવું નથી કદાચ ગરીબીમાં જન્મ્યા હશું ઈશ્વરની ઈચ્છા હશે ગયા જન્મના કઈ કારણ હશે પણ ગરીબીમાં મળવું નથી એ નિર્ધાર તો મનુષ્ય કરી શકે અને જો સરકાર સાથે હોય તો નિર્ધાર પાર પણ પડી શકે અને તેથી આ ગરીબ કલ્યાણ મેળો ગરીબીઓ માટેના લાભો લેવા માટેની સ્પર્ધા કરવાનો કાર્યક્રમ નથી એટલે આપણે ગરીબ રહો મોદી સાહેબ મહારાજ બધું આપ્યા જ કરશે ના આ એના માટે છે જ નહીં આ ગરીબ કલ્યાણ મેળો હવે અમારે કાંઈ જોઈતું નથી એ પ્રકારનું આર્થિક સામાજિક શૈક્ષણિક વ્યવસ્થા ઉભી કરવા માટે એક સંપૂર્ણ સરકારને જનતાના ખભે ખભા મિલાવીને ચલાવવા માટેનું અભિયાન છે અને આ પ્રયોગ હું અનુભવથી કહું છું મિત્રો એક બદલ આવી રહ્યો ગયા વખતે જયારે હું ગરીબ કલ્યાણ મેળા કરતો હતો તો હું વલસાડ જિલ્લામાં તો બક્ષી પંચનો એક જવાનીઓ
મંચ પર આવે, મને કે સાહેબ મારું કંઈક કામ કરી આપે. મારા માટે આશ્ચર્ય હતું કે આ મંચ પર પહોંચીને હવે બખડ્યા કરશે ને, બધા ઉભા થઈ ગયા. ટીવી વાળા તરત ઉભા થઈને કેમેરા ચાલુ કરી દીધા. મેં કહું મારા હવે આ બધું આપણો કાર્યક્રમ પાણીમાં, આજે બધું આ જ દેખાશે. મેં કહું શું તને મદદ જોઈએ? મને કે સાહેબ મારે ગરીબ નથી રહેવું, મને તમે બીપીએલ યાદીમાંથી બહાર કાઢી નાખો. તો તું શું વાત કરે છે? મને કે હા સાહેબ મને બીપીએલ યાદીમાંથી બહાર કાઢો. એક આપેલા સમય કેવો હતો? બીપીએલ યાદીમાં નામ લખાવવા માટે લોકો લાદો હતા. પત્રકારની ઓળખાણ લાવે, નેતાની ઓળખાણ લાવે, કોઈ મહાત્માની ઓળખાણ લાવે. ભાઈ આને જરા બીપીએલ કાર્ડ આપો. બીપીએલ થવા માટેની સ્પર્ધા. કેટલા તો ઘેર ટ્રેક્ટર હોય તો બીપીએલ થઈ ગયા હોય. હા એવું બી ચાલે છે. આ બીપીએલ ની સ્પર્ધા, એમાં એક ગરીબ જવાની આવી મને કહે સાહેબ મને બીપીએલ માંથી બહાર કાઢો. મેં કહ્યું કારણ શું? મને એને એનો પ્રસંગ કર્યો. મેં કહ્યું એક કામ કર, જાહેરમાં માઇક પર બોલ. એટલે મેં એને માઇક આપ્યું. એને જે માઇક પર વાત કરી ભાઈઓ બહેનો, એનાથી મને સંતોષ છે કે મારો ગરીબ કલ્યાણ મેળો સાચી દિશાનું કામ છે. એને કહ્યું કે સાહેબ હું ગરીબ માણસ છું, મારા બાપુજી ભગત છે, એટલે અમારા ઘરમાં કોઈ વ્યસન વગેરે તો છે નહીં. અમે બધા શાકાહારી છીએ. દારૂ જેવી કોઈ પ્રવૃત્તિ અમારા ઘરમાં નથી, સિગરેટ પણ નથી, પણ ગરીબ માણસ છીએ. મારા બાપુજી ભુવાજી છે કે ભજન કરતા હોય છે અને હું ખેતરમાં મજૂરી કરું. પણ આ બાપુજી ભજન કરતા એટલે મને કેમ કે વગાડતા આવડે. હું કઈ તબડિયું લઈને ખગડાયા કરું, એમાંથી કરતા કરતા મને વગાડતા આવ્યું. પછી આ સરકારે મને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત વાજિંત્રોના વાદ્યો લાવવા માટે, વાજા વગાડવાની ટીમ બનાવવા માટે 1 લાખ રૂપિયાની મદદ કરી. એટલે મેં 10-15 જણની ટીમ બનાવી અને ઢોલ ને વાજા વગાડતા શીખ્યા. અત્યારે અમારી આજુબાજુના 15-20 કિલોમીટર કોઈ પણ ગામમાં લગ્ન હોય તો અમને બોલાવે છે. અમે વાજા વગાડીએ, જમાડે, અમને ઘેર છોકરાઓ માટે કે ખાવાનું લઈ જઈએ એવી આપે. સાહેબ એના કારણે અમે બધા છોકરાઓ 15 જણા મહિને 15,000-20,000 રૂપિયા કમાતા થઈ ગયા છીએ. હવે અમારે ગરીબ નથી રહેવું, મને તમે બીપીએલ યાદીમાંથી. એક સમય એવો હતો વિધવાને પેન્શન આપો, વાત પૂરી. આપણે કેવું ના ભાઈ, એને શીખતા શીખવાડો, એને દૂધનું કામ કરવું તો દૂધનું કામ શીખવાડો, એને રસોઈની કામ શીખવો તો રસોઈનું કામ શીખવાડો. એ પોતાના ઘરે 4 લોકોને જમાડે, આ 4 જગ્યાએ ટિફિન પહોંચાડે, એની બિચારીનું રોજી રોટી ચાલે, સમાન ફેર જિંદગી જીવે એવું આપણે કામ ઉપાડ્યું. અને પછી તો અમારા સરકારના અધિકારીઓને પણ લાગવા માંડ્યું કે આ રૂપિયા ઉગી નીકળવા માંડ્યા છે, આ રૂપિયાનો સાચો ઉપયોગ થવા માંડ્યો છે. અને એના કારણે પરિણામ આવ્યું. હમણાં એક જવાનીઓ કાપડની ફેરી કરતો હતો, સાયકલ આપી. મને કે સાહેબ પહેલા કાપડની ફેરી કરતો હતો પણ તું મારા બસ ભાડામાં જ પૈસા જતા. આ સાયકલ આપી છે તો 5-6 ગામમાં, સોમવારે આ ગામમાં જઈશ, મંગળવારે આ ગામમાં જઈશ અને મારું પેટ્યું ચાલશે, મને કોઈ ખર્ચો નહીં થાય. સાચી દિશાનું સાચું કામ. કારણ સરકાર ગરીબોની વચ્ચે ગઈ, ગરીબોને શું જોઈએ છે એનો હિસાબ કિતાબ લગાવ્યો અને જેને જે જોઈતું હતું એ આપ્યું. એનું પરિણામ એ આવ્યું છે કે ગરીબને ગરીબીમાંથી બહાર નીકળવા માટેનો એક અવસર ઉભો થયો છે, એક આધાર મળ્યો છે, એક આયોજન થયું છે. અને આ આવનારા દિવસોમાં પરિવર્તન લાવે એ માટેનો પ્રયાસ. ભાઈઓ બહેનો, ગરીબી સામે લડવાની ઈચ્છા બધાની હોય, પણ ઘણીવાર રસ્તો ના શીખતો. ઘણીવાર એમ છોકરા ભણાવવાના તેમ લાગે કે આપણે ગરીબ માણસ છે, ભણાવવા ક્યાંથી, લાવવા પૈસા ક્યાંથી. મારા સૌ ગરીબ ભાઈઓ બહેનોને વિનંતી છે, તમે લગ્નમાં જલસો નહીં કરો તો ચાલશે. કુટુંબમાં કોઈ મરી ગયું હોય તો એની પાછળ વિધિ નહીં કરો તો ભગવાન નારાજ નહીં થાય. પણ જો તમે સંતાનોને નહીં ભણાવો ને
તો ભગવાન કોઈ દી તમારી પર રાજી નથી. ભગવાનને રાજી કરવા હોય તો બીજી કોઈ પૂજા ન કરતા માત્ર તમારા સંતાનોને ભણાવજો. ભગવાન આપોઆપ રાજી પણ થશે, રીઝી પણ જશે અને તમે ગરીબીમાંથી બહાર આવી જશો. ઘણી વાર બહુ અંધારું થયું હોય રૂમમાં, ઘરમાં બહુ અંધારું હોય અને આપણને એમ થાય કે હવે અંધારું જાય તો સારું, અને તમે સામાન્ય લઈને મંડી પડો આખી રાત વાળ્યા જ કરો, અંધારું જાય થાય. આખી રાત સામાન્ય લઈને મંડી પડો, અંધારું જાય. તમે મોટો ધાબળો લઈને ઉછાળ્યા કરો આખી રૂમમાં, અંધારું જાય. તમે માળા લઈને બેસી જાઓ, ગાયત્રીનો જપ કરો, ચાલો અંધારું જાય, અંધારું જાય. ના જાય. અંધારું કાઢવું હોય તો એક દીવો સળગાવો, અંધારું ઊભી ચૂંટણીએ ભાગે. એક નાનકડો દીવો સળગાવો, અંધારું ઊભી પૂછડીએ ભાગે. ભાઈઓ બહેનો, આ ગરીબીના અંધકારમાંથી બહાર આવવું હશે તો ઘરમાં શિક્ષણનો દીવો પ્રગટાવો. આપ જોજો ગરીબી ઊભી પૂછડીએ ભાગે છે કે નહીં. અને તેથી આ સરકારે અભિયાન ઉપાડ્યું, ગરીબના બાળકો ભણે. હમણાં આપણે ગામડે 7મા ધોરણની નિશાળથી 8મું ચાલુ કરી દીધું. કેમ? નહીં તો ગરીબ મા બાપ છોકરાઓને બીજા ગામ મોકલે જ નહીં. એમાં દીકરીને તો મોકલે છે, હવે દીકરી મોટી થઈ બહાર ક્યાં મોકલો? 5 કિલોમીટર દૂર હોય બસમાં જવામાં ના મોકલે. 7મા પછી ઉઠી જાય, આપણે નક્કી કર્યું 8મું ધોરણ ગામમાં જ આપી દો. ગુજરાતમાં એક સાથે 5000 ગામોમાં 8મું ધોરણ ચાલુ કર્યું. એક જ મહિનામાં 10,000 શિક્ષકોની ભરતી કરી દીધી અને આ બાળકો પોતાના ગામમાં ભણતા થઈ ગયા. આ વિચાર કરો, 10,000 શિક્ષકોની ભરતી થઈ જાય અને આ સરકાર ઉપર એક પણ આરોપ ન લાગે. આનંદની વાત છે કે એક આરોપ અનેક વિધવા માતાઓ અને ગરીબ મા બાપ જેમણે પોતાના છોકરાને પેટે પાટા બંધાવીને ભણાવ્યો હતો, જેમને ચિંતા હતી કે અમારી કોઈ ઓળખાણ નથી, પીછાણ નથી, રૂપિયા નથી, અમારા છોકરાને નોકરી મળશે કે નહીં મળે, એ ઘેર બેઠા હતા, ખબર સુદ્ધા નહોતી અને કાગળિયોના ઘેર પહોંચી ગયું કે આપણા છોકરાને ફલાણી જગ્યાએ નોકરી માટે હાજર થઈ જવાનું છે. ગરીબ માનવીને આનાથી મોટો આનંદ બીજો કયો હોય ભાઈ? આ કામ આ સરકારે કર્યું છે. આખા કામની શૈલી બદલી નાખી છે અને એના ભાગરૂપે આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા શિક્ષણની વાત ગામો ગામ પહોંચાડવાનો પ્રયત્ન આપ્યો. કોઈ ગરીબમાં ગરીબ માનવી એવો ન હોય. અહીંયા એક માજી આવ્યા, એમને મેં શાકભાજી વેચવા માટેની લારી આપી. માજીને પૂછ્યું કે માજી છોકરા શું કરે છે? તો માજી શરમાઈ ગયા. 70-75 વર્ષની ઉંમર, એમના સંતાનો શું કરે છે મેં પૂછ્યું તો માજીની આંખ નમ થઈ ગઈ, આંખ ઝૂકી. મેં કહું માં, આ બાળકોને ભણાયા હોત તો આ દુઃખના દાડા આયા હોત? મને કે હા બેટા, એ વાત સાચી છે, પણ હવે છોકરાઓને ભણાવવાની મારી ઈચ્છા છે. એક વૃદ્ધમાં 70 વર્ષે શાકભાજી વેચે છે. આજે સરકાર એને મદદ કરવા આવી છે. એને પણ મને વચન આપ્યું છે કે છોકરાઓને તો ન ભણાવી શકી, પણ છોકરાઓને જરૂર ભણાવીશ અને મારા ઘરમાંથી ગરીબી દૂર કરવા માટેની મહેનત. ભાઈઓ બહેનો, ગરીબી સામે લડવા માટે ઘણી વાર આપણા દીકરી મોટી થઈ હોય, પરણાવવાની હોય, સમાજમાં જરા આબરૂના પ્રશ્નો હોય, એટલે એમ થાય કે કામ કરો, દેવું કરીને પણ છોકરીના લગ્ન હારા કરો. 2 વીઘું જમીન હોય વેચી મારે, વ્યાજે પૈસા લાવે. કેમ? તો લગ્નમાં જાનૈયાઓને હાચવવા માટે. અને પછી જે દેવાના ડુંગરમાં ડૂબી જાય, 2 પેઢી બહાર ના આવે. ભાઈઓ બહેનો, અને ગામો ગામ વ્યાજ ખાવ લોકોની જમાત બેઠી હોય છે. વ્યાજે પૈસા ફેરવા વાળા એવા લોકો હોય, ચીરી નાખેલા. 100 રૂપિયા લીધા હોય વ્યાજે, 10 રૂપિયા તો પહેલા જ કાપી દે અને પાછા 90 નું વ્યાજ પણ 100 પ્રમાણે લે.
અને વ્યાજ કરવામાં મોડા પડ્યા તો ડબલ કરી નાખે. અને ગરીબ માનવી બિચારો હોશિયારો હોય, પગ પકડે પગ કે આ વખતે 5 રૂપિયા લઈ લો, આવતી વખતે 10 ભેગા આપી દઈશ. ચૂસાઈ જાય. મારે મારા ગરીબ કુટુંબોને આ વ્યાજ ખાવ લોકોની ચુંગાલમાંથી બહાર કાઢવા છે. આ લોકોને ચીરી નાખનારા વ્યાજ ખાવ લોકોની જે જમાત છે એમાંથી મારે મારા ગરીબ પરિવારોને મુક્ત કરવા છે. અને એના માટે આપણે એક રસ્તો શોધી કાઢ્યો છે. ગામો ગામ સખી મંડળો બને. આ સખી મંડળો પૈસાની બચત કરે. આપણે ત્યાં પુરુષ ભલે પૈસા ઉડાવતો હોય પણ બહેનો પૈસાની બચત કરવાનું બરાબર જાણતા હોય. ગરીબમાં ગરીબ બહેન હોય પણ એની સાડીનો છેડો ખોલો ને તો 4 આના 8 આના 12 આના તો નીકળી જ આવે. ગમે તેમ કરીને એને પૈસા બચાવે. એને ખબર છે કે પૈસા બચાવવાના કારણે જ પરિવારના બાળકોને જરૂર પડે ત્યારે કામે અવાય છે. બાપ તો ઘરમાં ગુરુ ક્યાં કરી જતો રહે છે, તારા છોકરા મોટા કર જા, મારા કશું નહીં ઉપડી જાય. આ બહેનોની હાલત સૌથી વધારે ખરાબ થાય. વ્યાજ ખાવ લોકો ઘરને ચીરી નાખે, બહેનો બરબાદ થઈ જાય. આ વ્યાજ ખાવ લોકોના ચક્કરમાંથી બચાવવા માટે સખી મંડળોની યોજના કરી છે. અને બહેનો આજે ગુજરાતમાં 1 લાખ કરતા વધારે સખી મંડળો કામ કરે છે. બહેનો રોજનો રૂપિયો બચાવે, ત્યાં 2 રૂપિયા બચાવે અને બરાબર વહીવટ કરે. 10-12 બહેનો ભેગી થાય, એમાં એકાદ 5મું 7મું ભણેલી હોય તો બધું કરતા કામ આવડે. આ સરકાર તરત તમે જેટલા રૂપિયા ભેગા કર્યા હોય એના કરતા પણ અનેક ગણા રૂપિયા સરકાર આપે. અને બહેનોના હાથમાં ક્યાંક 10,000 રૂપિયાનો વહીવટ, ક્યાંક 20,000 રૂપિયાનો વહીવટ આવી જાય છે. અને એમાંથી કોઈ માંદું હોય તો લોન આપે, ઘરમાં ભેંસ લાવી હોય તો લોન આપે, સીમાનો સંચો લાવવો હોય તો લોન આપે, બાળકોના માટે કોઈ સારી વસ્તુ લાવી હોય તો લોન આપે. અને ઓછા વ્યાજે પોતે જ પોતાના સખી મંડળમાં પૈસા પાછા આપે. આજે ગુજરાતમાં ગરીબ બહેનો દ્વારા ચાલતા સખી મંડળોની અંદર લગભગ 500 કરોડ રૂપિયાનો કારોબાર થાય છે. 500 કરોડ રૂપિયા. અને આ વખતે મારી નેમ છે કે મારી સખી મંડળની ગરીબ બહેનોના હાથમાં 1000 કરોડ રૂપિયાનો વહીવટ આવે. 1000. અને આગામી 5 વર્ષમાં આ વાત મારે 5000 કરોડ રૂપિયા પહોંચાડવી છે. ગુજરાતની ગરીબ બહેનોના હાથમાં જો આ વહીવટ હશે તો એને ક્યારે હોશિયારી જિંદગી નહીં જીવી પડે, એને ક્યારે ક્યાંય હાથ લંબાવવો નહીં પડે. અને આ વ્યાજ ખાવ લોકો ગરીબ માણસને જે ચૂસે છે, લૂંટી ખાય છે, આ બધી જમાતો બંધ થઈ જશે. પણ મારા ગરીબ ભાઈઓ બહેનો, તમે મારો વિચાર કર્યો છે? તમે મને કહો કે પહેલા વિધવા સહાય મળતી હોય તો બધા વચેટિયાઓને, કટકી કાઉ કંપનીઓને એમાંથી 5 રૂપિયા 50 રૂપિયા મળી જતા હોય. મકાનની લોન મળતી હોય તેમાં કટકી કંપનીને 2,000 5,000 રૂપિયા મળી જતા હોય. કોઈને નોકરી આપવાનું બહાનું લઈને કોઈ 500 રૂપિયા પડાવી દેતું હોય, કોઈ વિધવા પેન્શનના પૈસા એમાં પડાવી લેતું હોય, કોઈ વૃદ્ધ પેન્શન એમાં પડાવી લેતું હોય. હવે મને કહો આ ગરીબ કલ્યાણ મેળાના કારણે આ બધાની દુકાનો બંધ થઈ ગઈ. હવે મારું શું થશે મને કહો? એ વિચાર કર્યો મારો? આ લોકો મને જીવવા દેશે? આ જેમની દુકાનો બંધ થઈ ગઈ છે ને એ પહેલો હવે મને જ પતાવી દેશે. અને એ વખતે મને ગરીબોના આશીર્વાદ જોઈએ, જેથી હું ગરીબોની સેવા કરવાનો યજ્ઞ ચાલુ. આપ જ મારા રક્ષક છો, કારણ મેં આપની રક્ષા માટેનું બીડું ઉઠાવ્યું છે. ગમે તેટલા હુમલા થાય, ગમે તેવા હુમલા થાય, ગરીબોની સેવાનો મારો યજ્ઞ કોઈ પણ ભોગે બંધ ન થવાનો
અને ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટેની મારી આ પરિશ્રમનો યજ્ઞ, આ સેવાનો યજ્ઞ, આ આહુતિ આ ગુજરાતને ગરીબીને દેશવટો આપવા માટે કામ આવશે એવા વિશ્વાસ છે મેં કામે લાગ્યા છે. એક એક ગરીબ કલ્યાણ મેળામાં તાલુકામાં 2000, 5000, 7000 લોકો 5 કરોડ, 7 કરોડ, 10 કરોડ, 12 કરોડ રૂપિયા સીધે સીધા ગરીબોના હાથમાં જઈ રહ્યા છે. જે કામ કરવામાં 2-5 વર્ષ જાય એ કામ 2 મહિનામાં પૂરા કરવા માંડ્યા છે. અને એના કારણે ઘણા લોકોને તકલીફ થાય. પણ ભાઈઓ બહેનો, જેને સારું કરવું હોય ને એની સાથે ઈશ્વર પણ હોય છે. અને આ જનતા જનાર્દન મારે મને ઈશ્વરનું રૂપ છે. હું આપની સેવા કરું છું તો દયાદાન નથી કરતો. હું તમારી સેવા કર્યા વિના રહી નથી શકતો ને, માટે સેવા કરવા હું જીવી જ ના શકું. ગરીબ માણસ માટે જો મારે જિંદગી કામ ના આવે તો મારું જીવતર બેકાર છે. અને એટલા માટે હું ગરીબોની સેવામાં લાગુ. ભાઈઓ બહેનો, પણ આખા કામમાં મને સફળતા તો જ મળે કે તમે ગરીબીમાંથી બહાર નીકળવા માટે મથામણ કરો. તમે કાચડમાં કીચડની અંદર પડ્યા હો અને બહારથી ગમે તેટલો હાથ આમ કરીએ પણ તમે અંદરથી પગેથી ઊંચા જ ના થાઓ તો મેળ પડે ભાઈ? પેલો બહાર વાળો બી અંદર આવી જાય. આપણે બી જોર મારવું પડે ને. તો મારે તમને આટલું કહેવાનું છે કે તમે બી જરા જોર લગાવો ગરીબીમાંથી બહાર આવવા માટે. હું હાથ પકડીને તમને ખેંચવા તૈયાર છું. હું તમને આ ગરીબીના કાદવ કીચડમાંથી બહાર કાઢવા તૈયાર છું. આપના સંતાનોને રોજગાર મળે, આરોગ્યની સેવાઓ મળે, એના માટેની ચિંતા કરો. કેટલીક વાર એક નવો વિવાદ ચાલે છે અને અમારા છાપાવાળાને એમાં મજા આવે. એ વિવાદ એવો ચાલે છે કે ભાઈ આ મોદી આપે છે રૂપિયા કોના? આવું ચાલે છે. કોના રૂપિયા? ભાઈઓ મને કહો, આ તમને આ બધું જે મળે છે આ મોદીના ખિસ્સામાં જ મળે છે? આ મોદીના પૂજ્ય પિતાશ્રી બેંકમાં મૂકીને ગયા હતા? આમાં મારું કાંઈ નથી ભાઈ. તો આ ગાંધીનગરમાં ભાજપની સરકાર આપે છે? આ ગાંધીનગરમાં ગુજરાતની સરકારના પૈસા છે? ના, આ પૈસા તમારા છે, તમને પાછા. આ રૂપિયાનો કોઈ માલિક હોય તો આ રાજ્યનો ગરીબ માનવી માલિક છે. આ રાજ્યની તિજોરીમાં પૈસા આવે છે તો આ ગરીબોની પરિશ્રમના કારણે આવે છે. અને તેથી આ રૂપિયા તમારા જ છે. તમને હું માત્ર પાછો આપનારો એક પોસ્ટમેન બનીને આવ્યો છું. પોસ્ટમેન. હા, એક કામ મેં કર્યું છે. આ રૂપિયા તમારા, તિજોરી તમારી, પણ પંજો બીજાનો ફરતો હતો એ મેં બંધ કર્યું. તમારું તમને પાછું મળે એનું કામ મેં કર્યું છે. આ રૂપિયા પર કોઈનો માલિકી હક નથી. જે લોકો વાર તહેવારે વાર્તાઓ ચલાવે છે કે અમારા રૂપિયા, ઢીકણા રૂપિયા, ફલાણા રૂપિયા, આ રૂપિયા માત્ર ને માત્ર આ ગુજરાતના ગરીબ માનવીના છે. એની મહેનતના રૂપિયા છે, એના પુરુષાર્થના પૈસા છે, એના પરિશ્રમના પૈસા છે. અને એ રૂપિયા એના હાથમાં સાચી રીતે, સારા સમયે સાચી રીતે મળે એના માટેનું કામ. એટલે આ ગરીબ કલ્યાણ મેળો. આ ગરીબ કલ્યાણ મેળામાં મારું ભાષણ પૂરું થયા પછી જુદી જુદી મંચ પર વિતરણ વ્યવસ્થાઓ છે. અમારા બધા સાથીઓ, તાલુકાના બધા આગેવાનો, જિલ્લાના આગેવાનો આપને બધી જ મદદ અહીંયાથી વિતરણ કરીને જવાના છે. આપણે આ વિતરણ લઈને અહીંથી જવાનું છે. અને મેં કહ્યું છે તાલુકામાં જે ગામમાં જે મદદ આવી હશે ને એ તાલુકાની પંચાયતની કચેરીમાં જાહેરમાં લખવામાં આવશે. ગ્રામ પંચાયતની જાહેરમાં લખવામાં આવશે. એટલે કોઈને ગોટાળો કરવાનો અવસર જ નહીં.
એમાં લખ્યું હોય કે મંગુબેનને શાકભાજીની લારી આપી. ગામવાળા કે આપણા ગામમાં યાર કોઈ મંગુબેન છે જ નહીં, તો ફૂલ બહાર પડે ના પડે. એમાં લખ્યું હોય કે સવિતાબેનને સાયકલ આપી, પણ સવિતાબેન ભણતા જ ના હોય, તો લોચો હોય કે ના હોય, આ બધું બહાર પડી જાય એટલા માટે શોધી કાઢ્યું. તમે પણ ગામમાં જઈને બોર્ડ વાંચો ભાઈ. દરેકને મારી વિનંતી છે કે ભાઈ તપાસ કરો. અને એમાં કોઈ એવા પણ હશે કે ઘેર ટ્રેક્ટર હોય, છોકરો ડોક્ટર હોય, અને છતાંય ગરીબ કલ્યાણ મેળામાં ડીઝલ એન્જિન લઈ આવે. એવા હોય ને, એનું નામ આવશે તો ગામ આખું ચમચમ કરશે. હાલ્યા આના ઘેર ટ્રેક્ટર ને મારો વાળો ગરીબ કલ્યાણ મેળામાં લઈ આવ્યો, એ રોડ ઉપર નીકળી શકે? મોં ઊંચું ના કરી શકે સાહેબ. અને મેં તો કહ્યું છે કે આવા ખોટાળાઓ કોઈ હોય ને, વારો જ કાઢી નાખો. આ ગરીબનું લૂંટી ગયા હોય એમને તો શોધી શોધીને વારો જ કાઢી નાખો. અને આ કામ ગરીબોના માટે કર્યું છે, ગરીબોની ભલાઈ માટે કર્યું છે. આખા રાજ્યમાં 300 ગરીબ કલ્યાણ મેળા કરવાની છે. સરકારના અધિકારીઓ જ્યારે લોકોને ત્યાં શોધવા જાય, લોકોના હાથે ખરેખર સાહેબ, ખરેખર એને પહેલા તો એમ થાય કોઈ દલાલ તો નથી. આ પેલો કે નાના ભાઈ હું તો સરકારનો માણસ છું, ચિંતા ના કરું, આપવાનો છું. તો પછી પેલો પ્રશ્ન પૂછે, પહેલા તો પેલા થેલાવાળા ભાઈ આવતા હતા, એટલે પછી અમારા અધિકારી કે ભાઈ થેલાવાળા જમાનો જતો રહ્યો, પછી દુકાનો બંધ થઈ ગઈ. હવે સાચા લોકો તમારી પાસે પહોંચ્યા છે, આપ એનો લાભ લો. પરંતુ લાભ લઈને ઘેર જઈને લહેર નથી કરવાની. લાભ લઈને ગરીબીમાંથી બહાર આવવા માટે એક નિર્ધાર કરીને નીકળવાનું છે. આપ સૌને આ ગુજરાતની સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ઈશ્વર એટલી બધી શક્તિ આપે કે આ જ વર્ષે ગરીબીમાંથી બહાર નીકળનારા કુટુંબો મેદાનમાં આવે, આવતા વર્ષે બીજા આવે, પછીના વર્ષે ત્રીજા આવે, એક પછી એક ગામમાંથી ગરીબી ભાગવા માંડે એવો એક યજ્ઞ આપણે ઉપાડીએ. એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.